तेरे नाम ना ना बोलू कार्यो ना કહો દીપક જ કહું આ તો દીપક એ મારા મામાનો પોરિયો पोरियो हाँ तू ઓ મારા મામાનો પોરિયો એટલું આપેલી હાલો તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં પેલા તો બધાને ગુડ મોર્નિંગ રાધે રાધે હું કેમ છે આજે આપણે બાલ આમ કેમ ભાઈ ક્લાસ નહીં કરીએ આમ આદી પોતી મસ્ત લાગે એવી રીતના રહી કરીએ આપણે કોઈ કહેતું તો નથી આપને તો આપણે ખાલી રાખ્યા છે હમણાં પાછા ગાડી આપે છે એટલે પાછા થઈ જાય સર તો ટોપી પહેરી લેવું એટલે કોઈને દેખાય તો નહીં આ તો ઘડીક વાર રાખ્યા છે હું હમણાં 2-3 દિવસ નથી રાખ્યા ને આ રીતના એકલી ના ઘણો ટાઈમ છે નથી રાખ્યા 2-3 તો નહીં ઘણો ટાઈમ છે એમાં એવું છે કે આપણી છે ને આપણી હાઈસલા ખાવાનું મને કીધું હતું હાઈસલા આપણે પપ્પા ગયા હતા ગામડેથી આવ્યા છે હાઈસલા હું હાઈસલા ખાઈ લઉં હીરા તો લીધું છે હાઈસલા ખાઈ લઉં હું પછી આપણે ભાગું સાઈડ ઉપર અને જવું કેટલા વાગ્યા છે ઠીક 9 થયા છે ના 9 નથી હજી 9માં વાર છે 2 મિનિટની હવે તો હું ખાઈને ભાગું કેમ કે પછી સાઈડ ઉપર પછી મોડું થઈ જાય યાર બરાબર હજી 2 જણા આપણા ભેગા આવવાના છે એને લેવાના છે એ વાત જોઈને ઉભાઈ છે તો હાલો હું ભાગું પેલા હાઈસલા ખાઈ લઉં પછી ભાગું કામ કરીએ અમે આમાં તો પછી ભાઈ ક્યાંય ભરે નહીં ખબર નહીં કામ ધંધી કારખાના વેચાઈ જાય કેવું કામ ધંધી ને કામ ધંધી હા તો ઓટાણે અમે તૈયાર થઈ ગયા છીએ બે ભાઈઓ હું ને વિપુલભાઈ બે અને ભરત ગયો છે નાવા હે ભાઈ કામે ત્યારે નાવી ધોઈને પછી તૈયાર થઈને પછી જાય તો અમે જાય છીએ ક્યાં જઈએ ભાઈ અમે બે ભાઈ અમે ત્રણેય ભાઈઓ જાય છીએ ભૈરામાં આ ત્યાં ભૈરું છે સણસરી ભૈરું છે તો અમે ત્યાં જાય છીએ એટલે જો નાઈ ધોઈને ગયા ત્યાં થઈને નીકળી ગયા છીએ અને અમારા જનકી આપા જવું ઉઠતા છે કેમ બાકી શું હાલે જનકી આપા જનકી આપા તમારો અવાજ સાંભળવા તો ઘણા પબ્લિક અમારી રાહ જોઈ છે કે હા તો હા તો જનકી આપા કહે છે કે ઘરે આવો તમે તમારે જયંતિ આપણને અવાજ સાંભળવો હોય તમારે કે જયંતિ બાપા હોય અહીંયા મોજ જ હોય સુભાન જયંતિ આપા હા તો જયંતિ આપા માસી ચા લઈ આવ્યો છે તો બધાને ચા બાટે છે બરોબર તો અમે અત્યારે મામાને ભઠ્ઠે પૂઈ ગયા છીએ 4 જણા છે મામા છે અમે આ કાળુ ના દીપક સોરી बीजी मेरे नाम ના બોલું કાર્યો ના કહો દીપક જ કહું આ તો દીપક એ મારા મામાનો પોરિયો पोरियो हाँ तू कोई ना हमारे पुआ ना पोरियो અમે ભટ્ટે આવ્યા ચા પાણી પીને નીકળી જાય પાછા મારો વિચાર એમ છે કે એને ભજન સાંભળીને ઘડીક વાર ત્યાં બેસીને પાછો હું અહીંયા આવતો રહું હું એમ જ કરવાનો જાઉં વિપુલભાઈ ની ભલે ત્યાં રહેવું હોય તો રે
કે આપણે આવતું રહેવાનું થાય છે. હા અને પલો અટાણે ચા બનાવવાનું કંઈક કરીએ. પલો હરમાઈ ગયો હે. અમારે એને પલો કે નામ પીવું છે. અને મારા મામી વાંહે બેઠા ના હોઈ ગયા લ્યો. થાકી ગયા આખો દી પઠ્ઠાનું કામ કરે ને હજી તો હમણાં પાછા 2 કલાક ખોઈને પાછા ઉઠી જાય તો તમને એ દેખાડું. હવે તો અમારે બે અટાણે લાભ થઈ ગઈ હતી થોડા ઘણી મામા ફૂઈના પોલિયામાં તો પતી ગઈ. તો એમાં એવું છે કે હવે અમે હેને દીપકને ટાટા કહી છીએ, અમે જઈએ છીએ હવે, કેમ કે પછી મોડું થઈ જાય યાર વાં જઈને. હા ટાટા બાય બાય, સી યુ, હેપી ન્યુ યર. આવજે ઓય લાગે આવજે માટી કઈ રેવા દો, કઈ ની મસ્તી નહીં કરવાની. હમણાં એની વાત મને બાટલા ચડી ગયા કક્કા. એવું છે તો કઈ ગામમાં જગ્યા કરી નાખે. મસ્તી નહીં કરવાની. જો હજી જો કાળા સાંભા છે અહીંયા ટેપુના. 15 દી કરી 15 દી કેટલા દે? હાજરી બોલી જાવ. આજે તું અટાણે જો મારી નથી જાવ. હાજરી બોલી જાવ. બરાબર ને? પેલા અહીંયા તો આવ્યા તારો સીન લઈ લઉં. 150 રૂપિયા દેગા. વાહ રે વાહ. એ 150 રૂપિયા હે. 150 રૂપિયાનું કઈ ના આવે. 150 રૂપિયાનું કઈ ના આવે કાલું. આ તો એટલા લઈ 150 રૂપિયા. આ મારે ભેગું કામે આવે. કેટલા રૂપિયા હાજરી દો પૂછ ને? 800 રૂપિયા હાજરી દો. ના એક હરીપતિ આવે તો પછી તો બહુ વધી ગઈ કે બજેટ બહાર વહી ગયું. બજેટની બહાર વહી ગઈ. મારી એટલી હાજી હે નહીં. હવે 500 રૂપિયામાં જાય. મારી મામી એ તો બજેટ ની બહેને જવું પડે. કઈક યુટ્યુબ પર કઈક દે ને તો બજેટ ની બાજે ત્યાં વેલા લુખા થાય ગયા. આમ જો દી કરતા ને અટાણે રાતે બહુ મજા આવે. રાતના જ અમે હે ને રખડવા અટાણે જ નીકળીએ. અમે એકલા જ કહેતા હોય કે હે ને દીનું કામ કરાય, રાતે રખડવા જવાય, વેલેરું સુઈ જવાય, સવાર ઉઠીને કામે. અને પેલા કહે કામે ના જાય ને તો લોન લીધેલા કારખાના વેચાઈ જાય. ઓલું કેવું ભણું માર્કેટમાં કેવું ઓલું મેગી ખાઈને થાય ઓલું ભાઈ. હા કેવું મેગી ખાઈને પછી કે મેગી ખાઈને બજાર એને કઈ લખાણમાં લેખ ન થાય. સમજ્યા? બજારમાં નીકળે મેગી ખાઈને પછી કે લખાણમાં લેખ કરવું એમ ના થાય એકચ્યુઅલીમાં. હાલો તો હવે બાય બાય ટાટા સી યુ. હજી વાંચીને તમને ભજન દેખાડી લો, પાછી બંધ કરીશું આપણે. ત્યાં લગીને રેડી ત્યાં જવું. હવે નીકળીએ કે નહીં? હજી ઘડીક બે ગયા અમે વાતો કરીએ. ક્લિયર જ કરી નાખો. Hallelujah.
અત્યારે ભાંગોળના પાર્ટી આવ્યા હતા યાર, ફૂલ મજા આવી યાર. કેમ મજા કેમ આવી? કઈ બોલીએ અવાજ આવે હલકો. એક મજા આવી. હજી તો પ્રોગ્રામ ચાલુ છે પણ હવે અમે હોઈ જાય ઘરે જઈને, કેમ કે સવારે કામે જવું છે. તો તમને કેવી ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હજી તો આપણે ખબર ના પડી કઈ હવાર થઈ ગઈ, કઈ ઘા હવાર થઈ. તો હવે આપણે વિચારીએ હવે આવી છે ને ઘરે છે ને ચાલો રસ્તામાં આપણે જોઈ ચાય નથી તો હજી બધે ઉતાર આપણે ભાગીએ ઘરે. આપણે સવારે અટાણે કામે જવું ચાલો ભાગીએ અમે. તો અત્યારે અમે મામાના ભઠ્ઠે પડી ગયા છીએ સવારમાં, અને જોવાનું હીટુનું કામ ચાલુ છે. આજ દીપકનો બર્થડે છે, બધા બધી વિશ કરી નાખજો યાર. શું કે દીપક? મોજ મોજ. છાપ તો ખરી એકાદી બી અમે જોઈ કેવી રીતના છાપ જો ગારો પડ્યો જો. ઓ મારા મામાનો પોલિયો એટલું છાપે છે, મારા મામામાં છાપે છે. એક પૂરીઓ આમ ગયો છે મારા મામાનો ગારો ભરવા. હવે તો બર્થડે કેક નું શું છે? આ પડ્યો કેક ખાવું તો. હા પણ આમ જો કેવડો મોટો કેક આમ જોજે. હા કઈ કઈ કાપે તો હોય. હા બસ અમે મોડા થયા કેક કપાઈ ગયો. ખાડા તેને આવીએ. કેક કપાઈ ગઈ ભાઈ. હા તો એટલું કામકાજ ચાલુ છે. જોજી કેમ છે બર્થડે બોય? આ બર્થડે બોય જોજી કામ કરે. હાલો મસાલો ખાવા. તું કા હાલો અમે ભાગ્ય. મજા આવી યાર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બધાને શેર કરતા રહ્યો યાર. કેમ છે ભાઈ? શેર નથી કરતા કરે યાર. શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જેમ બને આગળ મોકલતા રહેજો. હા અને આપણે આવા જ વિડીયો આવશે. શું કરી? હાલો તો બધાને બાય બાય.